કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આપનો આજનો આ વિડીયો છે જીરા ઉપર થવાનો છે. ઠીક છે. ઘણો સમય વીતી ગયો છે. આ સમયથી આપણે જે છે કોઈ પણ ચાર્ટ્સ ઉપર વાત કરી નથી. ઠીક છે. થોડો બિઝી હતો. થોડું મેડિકલ ઇસ્યુ હતા ફેમિલીમાં. સાથે સાથે એક જે યુએસ બેઝડ સંસ્થા છે એની સાથે એક નવી સ્ટ્રેટર્જી જે 2025માં વધુ સટીક અને વધુ કારગર નીવડી શકે આપણા માટે, એના માટે જે છે એને શીખવાનું પણ ક્યાંક ને ક્યાંક એક પ્રોસેસ ચાલુ હતું. તો દિવસની અંદર મારે 3 થી 4 કલાક એને ફાળવવા પડતા હતા. ઠીક છે. તો હવે આપની માટે લઈને આવી ગયા છીએ આપણી આ યુટ્યુબ ચેનલ પર જીરાને લગતો આ વિડીયો છે. ઠીક છે. જીરાની અંદર જે પણ કાંઈ કામકાજ થઈ રહ્યું છે અને જે મેં 18,500ની આસપાસથી જે મારો આત્મવિશ્વાસ જે તે સમય હતો કે અહીંયાથી ભાવ જે છે ઉપરની તરફ નીકળવા જોઈએ. ઠીક છે. તો એ પ્રકારનું કામકાજ થતું આપણને જોવા મળ્યું છે. ઠીક છે. હવે આપણે આગળ ચર્ચા કરીશું આવનારા સમયમાં જીરામાં શું થઈ શકે છે. એની સાથે સાથે 2026માં મિત્રો હું આપના માટે એક સરસ મજાનો કોર્સ લઈને આવી રહ્યો છું આપણી આ યુટ્યુબ ચેનલ પર. ઠીક છે. પ્રયત્ન કરીશ કે 1 જાન્યુઆરીથી જ એ કોર્સને આપણે લોન્ચ કરીશું. 30 દિવસનો કોર્સનું સેશન રહેશે. ઠીક છે. જો એને તમારી સમક્ષ લોન્ચ કરવા માંગુ તો આ એ કોર્સનું નામ છે મિત્રો. ઠીક છે. જે પણ લોકો ટ્રેડિંગના વ્યવસાય સાથે જોડાવા માંગે છે, ટ્રેડિંગના વ્યવસાય કરવા માંગે છે અથવા એમના બાળકોને આ પ્રકારનું નોલેજ આપવા માંગે છે. મિત્રો, જેના પણ બાળકો 10માંથી લઈને ગ્રેજ્યુએશન એટલે 10માં 11માં 12માં ગ્રેજ્યુએશનના 3 વર્ષમાં જેના પણ બાળકો છે એ વ્યક્તિએ ખાસ એક કાળજી લેજો કે આ એક કોર્સ એવો છે કે જે એમને આવનારા સમયની અંદર ખૂબ એક ઉપયોગી નીવડી શકે છે મિત્રો. ઠીક છે. તમે પણ શીખી શકો છો. ઇવન એક જ કોર્સમાં એનરોલ કરીને તમે તમારા બાળકોને પણ એ કોર્સ જે છે ઓફર કરી શકો છો મિત્રો. ઠીક છે. બીજી વસ્તુ, આ કોર્સ જે છે હું હજુ ફીસ એની નક્કી નથી કરી, પણ એટલો હું એટલી સસ્તા ભાવમાં તમારી સમક્ષ લઈને આવવાનો છું કે તમે એને એકદમ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ કે વિદ્યાર્થી પણ એને જે છે અફોર્ડ કરી શકે મિત્રો. ઠીક છે. તો જે પણ મિત્રો આપણી સાથે જોડાવા માંગતા હોય, એકદમ સરસ મજાનો આ કોર્સ છે અને એને તમે જે છે વ્યવસ્થિત રીતે કરી પણ શકશો આવનારા સમયની અંદર. ઠીક છે. નીલી રિવર થિયરી NRT નામનો આ કોર્સ છે મિત્રો. અને આ કોર્સ જે છે એક એવા વ્યક્તિએ ગ્લેન નીલીએ બનાવ્યો છે. હાલમાં પણ એ ઓનલાઈન કોર્સિસ એમના ચાલુ છે. એ લોકોને શીખવાડે છે, પણ એમની ફીસ જે છે ક્યાંક ને ક્યાંક 1.5 થી 2 લાખ રૂપિયાની આસપાસ છે. અને એ જે ઇન્ડિકેટર સેલ કરે છે, જે ઇન્ડિકેટર તમને વેચે છે, એનું પણ તમારે મંથલી પ્રીમિયમ ભરવાનું રહે છે. ઠીક છે. મેં પણ એમની પાસેથી જ આ વસ્તુ શીખી છે, જે વ્યક્તિને 50 વર્ષથી પણ વધુનો અનુભવ છે. ઠીક છે. સ્પેશિયલ શેરબજાર, સ્ટોક માર્કેટ અને એગ્રી કોમોડિટીની અંદર. ઠીક છે. અત્યાર સુધી શેરબજારને જે છે સટ્ટા સ્વરૂપે લોકો ટ્રેડિંગને સટ્ટા સ્વરૂપે જે જોવામાં આવતું હતું, એક સટ્ટોળિયો જે શબ્દ છે એને એક તમને વાત કહું તો એક નેગેટિવ ભાષામાં જે છે લેવામાં આવતું હતું. ઠીક છે. એકચ્યુઅલી એવું બજારમાં નથી. ક્યાંક ને ક્યાંક જે પણ પ્રકારે બજાર ચાલે છે એ થિયરીને આપણે શીખ્યા નથી, એ થિયરીને આપણે ક્યાંય સમજ્યા નથી. ઠીક છે. તો નીલી રિવર થિયરી જે છે એ ફોરકાસ્ટિંગ બેઝ ઉપર નથી ચાલતી, પણ રિયલ માર્કેટ ડેટા ઉપર કામ કરે છે. રિયલ માર્કેટ ડેટા એટલે જો તમને વાત કરું કે અહીંયાથી બજાર માની લો, ઠીક છે, અહીંયાથી બજાર આ રીતનું કોઈ એક ડાયરેક્શનમાં મૂવમેન્ટ આપવાનું છે અથવા એક ડાયરેક્શનમાં જવાનું છે, તો એનો આઈડિયા ક્યાંક ને ક્યાંક નીલી રિવર થિયરીની અંદર આપણને એડવાન્સમાં લાગી જાય છે અથવા તો આપણને ઇઝીલી ખબર પડી જાય છે. એક સામાન્યમાં મિત્રો જો વાત કરું તો એક 10-11 વર્ષના બાળકને પણ ખબર પડે એવી આ ઇઝી અને સિમ્પલ થિયરી છે. ઠીક છે. તો એ જે ફોર્સ છે એ ફોર્સને આપણે નોર્મલી જે એમને જે રીતે સમજાય છે, ઠીક છે, સાઉથ બેંક અને નોર્થ બેંક આ રિવરના આધારે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે નદીની અંદર કોઈ પણ વેવ એટલે કે કોઈ પણ, આપણે જો વાત કરીએ કોઈ પણ
જે લહેરો ઉત્પન્ન થાય છે એ લહેરો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ એની વચ્ચેની જે મોમેન્ટમ છે એને કઈ રીતે આપણે આપણા પ્રોફિટમાં કવરઅપ કરી શકીએ છીએ. આ નેચરના લોના આધારે આ થિયરીને છે ડેવલપ કરવામાં આવી છે. ઠીક છે, તો આ પ્રકારેનું એની અંદર અહીંયા ટાઈમ અને પ્રાઇસ આ બે વસ્તુઓના આધારે આખી થિયરી જે છે ઘડી કાઢવામાં આવી છે. ઠીક છે, અને એટલી સરસ થિયરી છે. જો વધારે આને તમને થિયરીમાં ના લઈ જાઉં તો અહીંયાથી તમે આને સમજી શકો છો કે આ રીતે કિંમતો જ્યારે એક જગ્યાથી બીજી જગ્યા તરફ મૂવ થાય છે તો આપણને એડવાન્સમાં ખબર પડી જશે કે આ જગ્યાથી કિંમતો આવનારા સમયમાં આ બીજી જગ્યા તરફ એટલે બીજા લિમિટ તરફ જવાની છે. અહીંયાથી કિંમતો આ ઝોન તરફ જવાની છે એ આપણને એડવાન્સમાં ખબર પડશે. ઠીક છે, એની અંદર આપણને શું શું મળશે તો મિત્રો એની અંદર તમને એક તો એન્ટ્રી પોઈન્ટ મળશે, સ્ટોપ લોસ મળશે, રિસ્ક મેનેજમેન્ટ મળશે, ચેનલિંગ મળશે અને રિટ્રેસમેન્ટના આધારે કઈ રીતે આપણે એની અંદર એન્ટ્રી લેવી, આટલી વસ્તુઓ જે છે એની અંદર આપણને આવતી જોવા મળશે મિત્રો. ઠીક છે, તો આ એનઆરટીનો કોર્સ જે છે હું આવનારા સમયમાં જે પણ લોકો જોડાવા ઈચ્છે છે, જે પણ લોકો જોઈન થવા ઈચ્છે છે મિત્રો, હું વિનંતી કરીશ કે તમે ઉપર જે પણ વોટ્સઅપ નંબર શો થઈ રહ્યો છે એ નંબર પર તમે વોટ્સઅપ કરી શકો છો. ઠીક છે, થોડું એને જો પ્રેક્ટિકલી તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ઠીક છે, તો જીરાના ચાર્ટથી જ શરૂઆત કરીશું. જીરાના ચાર્ટની ઉપર જ હું તમને સમજાવીશ. ઠીક છે, તો અહીંયા જીરાનો ચાર્ટ આપની સમક્ષ મેં ઓપન કર્યો છે. ઠીક છે, અહીંયાથી તમે જોઈ શકો છો જ્યારે કિંમતો એક આ રીતે મોમેન્ટમ આપ્યું તો આ ઝોનની આસપાસ એટલે 19,500ની આસપાસ જ મને ખબર પડી ગઈ હતી કે આ જીરું જે છે અહીંયાથી આવનારા સમયમાં ઉપરની તરફ જવાનું છે. પણ 19,500ની આસપાસ ખરીદી કરવી જીરાની અંદર, ઠીક છે, એ ક્યાંક ને ક્યાંક એક એની અંદર મને સ્ટોપ લોસ જે મળે એ આ નીચેની સાઈડનો મળે 18,540નો. ઠીક છે, તો આ 18,540 અને 19,540 1,000 રૂપિયાનો સ્ટોપ લોસ જો લઈને ચાલુ તો એ સ્ટોપ લોસ ક્યાંક ને ક્યાંક મારા માટે ખોટો સાબિત થશે. ઠીક છે, તો એના માટે મને ખબર અહીંયા પડી ગઈ હતી આ ઝોનની આસપાસ કે આ કિંમતો જે છે ઉપરની તરફ જશે આવનારા આ સમયની અંદર. પણ મારું એન્ટ્રી પોઈન્ટ જે છે મિત્રો એ એન્ટ્રી પોઈન્ટ ક્યાંક ને ક્યાંક આ બન્યું, આ ઝોનની આસપાસનું એન્ટ્રી પોઈન્ટ બન્યું. તો આ શા માટે મેં એન્ટ્રી પોઈન્ટ આ પસંદ કર્યું, શા માટે મને જે છે ખબર પડી 19,500 પણ મને ખબર હતી કે આ ફરીથી 19,000ની નીચે આવશે અને 19,800નો મારો એન્ટ્રી પોઈન્ટ બન્યો અને 19,800 પર હું એન્ટ્રી કરું છું જીરાની અંદર. ઠીક છે, મારો સ્ટોપ લોસ જે બને છે એ 19,520નો બને છે એટલે લગભગ 300 રૂપિયાના સ્ટોપ લોસની સામે મને જે પ્રોફિટ કમાવા મળ્યું એ લગભગ 3,000 રૂપિયા. ઠીક છે, તો 300ના લોસની સામે મિત્રો તમે સમજી શકો છો કે 300ના જે લોસ છે એ લોસની સામે 300ના લોસની સામે મને 3,000 સુધીનો પ્રોફિટ ક્યાંક ને ક્યાંક કમાવા મળી રહ્યો છે. તો એ ફરી તમને હું સમજાવું કઈ રીતે. અહીંયાથી કિંમતો ઉપર જઈ એ વખતે જીરાની અંદર મને ખબર હતું કે આ ઝોનની આસપાસ જે છે કિંમતો જે છે ફરી પાછી નીચે આવશે અને નીચે આવેલી કિંમતો મને જે છે એન્ટ્રી પોઈન્ટ ફ્રેશ નવો આપશે ઓછા સ્ટોપ લોસ સાથે. તો 300ના લોસની સામે મને 3,000 રૂપિયાનો પ્રોફિટ, એને ટ્રેડિંગની ભાષામાં 1:10નો રિસ્ક રિવોર્ડ રેશિયો મિત્રો કહેવાય. ઠીક છે, તો આ પ્રકારનો કન્ટેન્ટ આ કોર્સની અંદર હું લઈને આવવાનો છું આપની સમક્ષ. ઠીક છે, જે પણ લોકો જોઈન થવા માંગો ચલો ફક્ત ને ફક્ત એને હું લોન્ચ કરું છું 3,100 રૂપિયાની અંદર મિત્રો. ઠીક છે, યુટ્યુબ ઉપર જ આ કન્ટેન્ટ મળશે, કન્ટેન્ટ પ્રાઇવેટ હશે. ઠીક છે, એની સાથે સાથે તમને મિત્રો યુટ્યુબની અંદર દર અઠવાડિયે એક એવો વિડીયો મળશે જે આ કન્ટેન્ટને આધારે તમને લાંબા સમયગાળાની અંદર જે મોટો પ્રોફિટ કરી આપતા શેર્સ પણ એની અંદર સમાવેશ કરવામાં આવશે. ઠીક છે, જે તમને એક વિડીયો વીકની અંદર મળશે. ઠીક છે, જે 1 વર્ષ માટે હશે. એટલે તમે સમજી લો કે આ શેર્સમાં તમે હરખી રીતે જો થોડા ઘણા પણ પૈસા રોકશો તો 3,100 રૂપિયાનું જે તમારું રોકાણ છે, ઠીક છે, એને હું ખર્ચો નથી કહેતો, એને રોકાણ કહું છું. એ રોકાણ તમને 1 વર્ષની અંદર ફરી પાછું રિટર્ન આપતું જોવા મળશે. બજાર એકદમ ઠંડુ છે. અહીંયાથી હજુ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી બજારની અંદર ક્રિએટ થવાની છે. જેમ કે LICની અંદર જો વાત કરું તમને,
તો અહીંયા તમે જોઈ શકો છો આ વસ્તુ જે લેવલો પર પડી છે, આ થિયરીના આધારે જો તમે આને સમજશો તો અહીંયાથી સારા એવા ઊંચા ટાર્ગેટ આવતા તમને જોવા મળી શકે છે. ઠીક છે, તો ઇન શોર્ટ આ કોર્સ જે છે 1 જાન્યુઆરી 1 જાન્યુઆરી 2026 થી હું લોન્ચ કરવા જઈ રહ્યો છું આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર. ઠીક છે, અને સાથે સાથે વીકમાં એક વિડીયો તમને જે છે એ લાઈવ સેશનનો પણ આપવાનો પ્રયત્ન કરીશ. ઠીક છે, અલગ અલગ શેર્સની અંદર 20 થી 25 સ્ટોક્સનું તમને વિશ્લેષણ આપીશ. ઠીક છે, તો જે પણ મિત્રો ખાસ વાત કરું છું, આ કન્ટેન્ટ જો તમારા બાળકોને શીખવા મળશે, આવનારા 2025નો લેટેસ્ટ કન્ટેન્ટ છે અને એટલો એડવાન્સ છે મિત્રો, તમે વિચારી પણ નહીં શકો કે આ વસ્તુ હજુ બજારમાં આવવાને 5-10 વર્ષનો સમય લાગશે. જે સામાન્ય પબ્લિકને તો એના વિશે ખબર જ 5-10 વર્ષ પછી પડવાની છે. ઓકે, તો આ પ્રકારનો કન્ટેન્ટ હું લઈને 1 જાન્યુઆરીથી આપની સમક્ષ આવી રહ્યો છું. જે પણ લોકો, ફરીથી કહી દઉં, જે પણ લોકોને ઇન્ટરેસ્ટ છે, જે પણ લોકોને રસ છે, જે પણ લોકો રસ ધરાવે છે, જરૂરથી જરૂર પ્રયત્ન કરજો તમે જે છે આ વોટ્સઅપ નંબર ઉપર મને કોન્ટેક્ટ કરવાનો. ઠીક છે, જીરાની અંદર જો વાતચીત કરી લઈએ, જીરાની અંદર હું બુલિશ છું, પહેલી વસ્તુ કહી દઉં. ઠીક છે, ઘણા બધા લોકોને મેં પહેલાથી જ જણાવ્યું છે અને આ પ્રકારનો ટ્રેડ પણ મેં કઈ રીતે ઇનિશિએટ કર્યો, જે પણ ગ્રુપમાં આપણી સાથે લોકો જોડાયા છે એમને પણ પહેલાં પણ કીધેલું છે કે અહીંયાથી લગભગ આ ગેમ તેજી તરફ આવી ચૂકી છે. ઠીક છે, આ 4 નંબર છે ક્યાં સુધી? જ્યાં સુધી આ નીચેનો લોઅર ઝોન 18,500 બ્રેક ના થાય ત્યાં સુધી આપણે માનીશું કે આ જીરું આ રીતનું કામ કરી 25,000 તરફ જીરાનો વાયદો આવનારા સમયમાં જતો જોવા મળી શકે છે. ઠીક છે, ફર્સ્ટ ટૂંકા શબ્દોમાં કહું, ઠીક છે, તમામ ઇન્ડિકેટરમાં, તમામ થિયરીમાં, આગલા વિડીયોમાં પણ મેં તમને જણાવ્યું હતું કે જીરું છે આવનારા સમયની અંદર કદાચ બની શકે કે 25,000 સુધીના વાયદાની આસપાસ જઈ શકે છે. ઠીક છે, ખરીદવાનો, વેચવાનો કોઈ પણ પ્રકારનું આમાં મારા તરફથી તમને સલાહ સૂચન નથી. ઠીક છે, જે પણ મારો વ્યૂ છે એઝ પર એજ્યુકેશનલ પર્પઝ છે. જીરાની અંદર આવનારા સમયની અંદર મિત્રો આ પહેલો ટાર્ગેટ 25,000નો રહેશે. જેમ જેમ કિંમતો ઉપર જશે, જેમ જેમ કિંમતોમાં ઉપરની તરફ કામ થશે, તેમ તેમ નવા ટાર્ગેટ અનલોક થશે. ઠીક છે, જેની ચર્ચા પણ સમય સમય પર આપણે કરતા રહીશું. ઠીક છે, ફરી કહું, એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. આ ઓપોર્ચ્યુનિટીને તમે ચૂકશો નહીં. ખાસ એટલા માટે કહું કે એવા વ્યક્તિ પાસેથી આ ઓપોર્ચ્યુનિટી મને શીખવાનો એક મોકો મળ્યો. ઠીક છે, હાલાકી મારો ખર્ચો થોડો થયો 1.5 થી 2 લાખની આસપાસનો, પણ એવા વ્યક્તિની આ પાસેથી હું શીખ્યો છું જેનો અનુભવ લગભગ 50 વર્ષનો છે બજારની અંદર. અને આ થિયરી છે એ દરેક જગ્યા પર ચાલે છે. જે મોટા ખેલાડીઓ જ્યારે પણ બજારમાં એન્ટર થશે ખરીદવા માટે, ત્યારે આ થિયરી તમને ઇન્ડિકેટ કરી દેશે કે આવનારા સમયમાં બજાર ભાવ જે છે ઉપરની તરફ શિફ્ટ થઈ શકે છે. ઠીક છે, તો આ જ હતું આ વિડીયોની અંદર. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જો તમે આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય, જો તમે નીલી રિવર થિયરીને અથવા તમારા ટ્રેડિંગ જર્નીને વધુ આગળ અને નવા મુકામ પર લઈ જવા ઈચ્છતા હોય તો તમે ડેફિનેટલી એની અંદર એનરોલ કરો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.